બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું। અતિવૃષ્ટિ બાદ એક મહિનો પસાર થવા છતાં વાવ અને થરાદ તાલુકાના ખેડૂતોને હજી સુધી વળતર આપવામાં આવ્યું નથી, જેને લઈ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ કોંગ્રેસના આગેવાનો સાથે મળી અને સુઈગામ પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય પેકેજ આપવામાં નહીં આવે તો આવનારા સમયમાં કચેરી સામે તાળાબંધી જેવા આંદોલન થશે। ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે સુઈગામની પ્રાંત ઓફિસે પ્રાંતને ડીડીઓને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર 70 કરતાં પણ 40% વધુ મળવું જોઈએ, જમીન ધોવાનું વળતર મળવું જોઈએ, ઘરવખરીનું, કેશડોલનું, પશુ સહાયનું વળતરને કોઈના પણ મકાન પડ્યા છે તો એનું પણ વળતર નહીં। 1 મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઊંઘમાં છે અને ઘટાડવા માટે આજે સુઈગામ તાલુકાના હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે। પણ એકવાર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સ્થિતિ દયનીય છે। માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે। ખેડૂતો તમારી પાસે ભીખ નથી માંગતા પણ એનો હક માગે છે, કાયદેસર એનો હક છે। તમે દારેદાર ચૂંટણીઓ આવે તો સંવેદનની સરકાર, ખેડૂતની સરકાર, ગરીબોની સરકાર, પશુપાલકોની સરકાર, માલધારીની સરકાર હોય, ખરેખર તમારામાં આના પર તો થોડી સંવેદના હોય કે તમે હજારો કરોડ રૂપિયા કંપનીઓ પાછળ ફંડ વાપરો છો, 1 રૂપિયાના ટોકન ભાવે તમે જમીનો આપી દો છો, એના કરતાં ખેડૂતને ખરેખર આદર સહાયની જરૂર છે।